તો પ્રસિદ્ધ નાટ્યકાર અને અભિનેતા ભીમ વાંકાણીનું નિધન થયું છે. જાણીતા અભિનેતા અને ગુજરાતી રંગભૂમિના કલાકારનું 84 વર્ષની વયે નિધન થયું છે. લોકપ્રિય અભિનેત્રી દિશા વાકાણીના પિતાએ અંતિમ શ્વાસ લીધા છે. બોલિવૂડની જાણીતી ફિલ્મોમાં ભીમ વાંકાણીએ રોલ પણ કર્યા છે. ત્યારે ગુજરાતી નાટ્ય જગતના દિગ્ગજ કલાકારનું નિધન થતાં શોકમાં ગરકાવ છે પરિવાર. ભીમ વાંકાણીને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરાયો છે અને નિધન થતાં જ પરિવારમાં અને નાટ્ય જગતમાં અત્યારે શોકનો માહોલ છે. પ્રસિદ્ધ નાટ્યકાર અને અભિનેતા પણ ભીમ વાંકાણીનું નિધન થયું છે. જાણીતા અભિનેતા અને ગુજરાતી રંગભૂમિના કલાકાર છે અને તેઓ 84 વર્ષની વયે નિધન પામ્યા છે. લોકપ્રિય અભિનેત્રી દિશા વાકાણી એટલે કે દયાબેનના પિતાએ અંતિમ શ્વાસ લીધો છે. પરિવારમાં અત્યારે શોકનો માહોલ છે. ગુજરાતી નાટ્ય જગતના દિગ્ગજ કલાકાર કહેવાય છે અને ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ સરકાર તરફથી એનાયત કરાયો હતો. બોલિવૂડની જાણીતી ફિલ્મોમાં ભીમ વાંકાણીએ રોલ પણ કર્યો છે, અભિનય કર્યો છે. ગુજરાતી નાટ્ય જગતના દિગ્ગજ કલાકારનું નિધન થતાં અત્યારે નાટ્ય જગતમાં શોકનો માહોલ છે. ભીમ વાંકાણીને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરાયો છે. ફિલ્મ નિર્માતા અભિલાષ ઘોડા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી અભિલાષભાઈ, જે રીતે નિધન થયું છે ભીમ વાંકાણીનું, ખૂબ મોટી ખોટ પડશે. ભીમભાઈ એટલે કલા જગતની ધબકતી વ્યક્તિ. મને યાદ છે વર્ષો પહેલા ટાઉન હોલના સ્ટેજ પર એક પછી એક ભીમભાઈના નાટકો એ ટિકિટ બારી ઉપર ચાલતા હતા. પોતે મૂળ ઉન્નતિ સ્કૂલમાં ટીચર, ડ્રોઈંગ ટીચર, સારામાં સારા સ્કલ્પચર આર્ટિસ્ટ. વાંકાણી પરિવાર આખો આમ જોવા જાવ તો આર્ટિસ્ટ. ભીમભાઈ પોતે, એમના શ્રીમતી ઉષાબેન, ત્રણે દીકરા દીકરીઓ મયુર, દિશા અને ખુશાલી, આ બધા એક્ટિંગમાં કાબિલે દાદ કામ કરે. ભીમભાઈએ અનેક લોકોને માર્ગ બતાવ્યો, અનેક લોકોને તૈયાર કર્યા. પોતે પણ હિન્દી ફિલ્મો સુધી, લગાન સુધી કે સ્વદેશ સુધી જઈને કામ કર્યું એમણે. આમિર ખાન પ્રોડક્શનના બહુ ચહીતા કલાકાર હતા. વચ્ચે હમણાં મયુર મળ્યો ત્યારે બાપાની ખબર અંતર મેં એમની પૂછી હતી. હું માનું છું કે કલા જગતે ખૂબ મજાનો કલાકાર ગુમાવ્યો છે. ઈશ્વર સદગતના આત્માને શાંતિ આપે. બિલકુલ જી, આભાર અભિલાષભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો ખૂબ મોટા અને દિગ્ગજ નાટ્યકારને આજે કલા જગતે ગુમાવ્યા છે, પરંતુ યાદ પણ એટલા જ કરવામાં આવશે કારણ કે રંગભૂમિના કલાકાર હતા અને 84 વર્ષની વયે તેઓ નિધન પામ્યા છે. ખૂબ લોકપ્રિય પણ હતા અને લોકપ્રિય અભિનેત્રી દિશા વાકાણીના પિતા સાથે બોલિવૂડની જાણીતી ફિલ્મોમાં પણ તેઓએ કામ કરેલું છે. ભીમ વાંકાણીએ સ્વદેશ છે, લગાન છે, આવી ફિલ્મોમાં પણ તેઓએ રોલ કર્યો છે. નાટ્ય કલા ક્ષેત્રે પણ ખાસ જાણીતા છે. ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે રીતે અભિનેતા ભીમ વાંકાણીનું નિધન થયું છે, ખૂબ યાદ કરવામાં આવશે કારણ કે રંગભૂમિના બાદશાહ કહેવાતા. બિલકુલ મિત્તલ, આ ખૂબ જ એક દુઃખદ સમાચાર આજે ગુજરાતના તમામ કલાકારોને મળ્યા છે. કારણ કે ભીમ વાંકાણી વિશે વાત કરીએ તો એમના વિશે વાત કરીએ એટલી ઓછી છે. એક અદનો કલાકાર, એક એવો રંગકર્મી જેને પોતાનું સમગ્ર જીવન રંગભૂમિને અર્પિત કરેલું હતું. વર્ષોથી અમે ભીમભાઈ પાસેથી ઘણું બધું શીખતા આવ્યા છે અને એક એવો ડિવોટી કલાકાર, એક એવો ઓલિયો કલાકાર જેના નસ નસમાં માત્ર ને માત્ર રંગભૂમિ અને નાટક તમને જોવા મળે. અને ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે એક હાસ્ય કલાકારની અથવા તો એક કોમેડી એક્ટની, એવા ઘણા નાટકો એમને કર્યા. ભરત દવેનું ગિલોટીનનો ગોટો અત્યારે મને યાદ આવે છે. એ સિવાય એવા ઘણા નાટકો એમને કર્યા જે નાટકો દ્વારા એમને પ્રેક્ષકોને પેટ પકડીને હસાવ્યા છે. અને ખાસ કરીને એમના સંતાનોની અગર વાત કરીએ તો
મયુર વાકાણી અને દિશા વાકાણી, જેને આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોઈએ છે, એવા 2 અદના કલાકારો આ પરિવારે, વાકાણી પરિવારે આપણને આપ્યા. અને આજે ભીમ વાકાણીજીની જ્યારે વિદાય થઈ રહી છે ત્યારે એવી ઘણી બધી યાદો નજર સામે આવી રહી છે કે જે એમની સાથે વિતાવેલી હોય. અને એક ઇન્સ્ટિટ્યુશન સમાન, એક સંસ્થા સમાન આ એક વ્યક્તિ હતા કે ઘણા એવા કલાકારો છે, એક પેઢી આખી એમને તૈયાર કરી છે. એ વખતના સમયની વાત કરવામાં આવે તો પી ખરસાણી દાદા, ભીમ વાકાણી, આ બધા એવા કલાકારો હતા કે જેમને નાટક દ્વારા લોકોને સંપૂર્ણ મનોરંજન પૂરું પાડ્યું છે. ખાસ કરીને જૂની રંગભૂમિ અને આધુનિક રંગભૂમિની પણ વાત કરવામાં આવે તો આ બંને રંગભૂમિમાં ભીમ વાકાણીભાઈનું જે યોગદાન રહ્યું છે એ હંમેશા ગુજરાતનું કલાકાર જગત યાદ રાખશે. જી મિત્ર. બિલકુલ. આભાર જોડાવા બદલ. ત્યારે ગુજરાતી નાટ્ય જગતના દિગ્ગજ કલાકાર અને નિધન થતા નાટ્ય જગતમાં અત્યારે શોકનો માહોલ છે, કારણ કે પ્રસિદ્ધ નાટ્યકાર અને અભિનેતા પણ હતા અને ગુજરાતી રંગભૂમિના અનેક એવોર્ડ પણ તેમને મળી ચૂક્યા છે. ગુજરાત પુરસ્કાર પણ તેમને એનાયત કરવામાં આવ્યો હતો ગુજરાત સરકાર તરફથી. અને અભિનેત્રી દિશાના પિતાનું નિધન થયું છે.